ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા કરી નાખેલા હતા બધા. મેઇન વસ્તુ લાસ્ટ લેક્ચરમાં સૂત્ર મેં લખાવેલા તમને. સૂત્ર બધા આવડે છે ને? હવે જો પહેલા 12 સૂત્રમાં તો કઈ હતું જ નહીં. સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ તો એક્સ, સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ તો એક્સ. બસ ખાલી એટલું જોવાનું કે વિસ્તારમાં આવવું જોઈએ. બરાબર. એના પછી સાઇન ઇનવર્સ 1/x, cosec inverse x, cosec inverse 1/x, sin inverse x. એના પછી sec inverse 1/x, cos inverse x, cos inverse 1/x, sec inverse x. એના પછી tan inverse 1/x. એના બે સૂત્ર આવે, એક છે cot inverse x, ક્યારે કે જ્યારે x ગ્રેટર ધેન 0, અને બીજું છે પાઈ માઇનસ cot inverse x, ક્યારે કે જ્યારે x લેસ ધેન 0. યાદ આવે છે? એના પછી tan inverse 1/x એ પૂછી લીધું, cot inverse 1/x. તો પહેલું સૂત્ર tan ઇનવર્સ x જ્યારે x ગ્રેટર ધેન 0, પાઈ માઇનસ પાઈ પ્લસ tan ઇનવર્સ x કે જ્યારે x લેસ ધેન 0. યાદ આવે છે? sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x બરાબર π/2, sec ઇનવર્સ x પ્લસ cosec ઇનવર્સ x બરાબર π/2, tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x બરાબર π/2. એના પછી tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ xy, ક્યારે x અને y નો ગુણાકાર xy લેસ ધેન 1 હોય ત્યારે. જો xy ગ્રેટર ધેન 1 હોય તો આ જ સૂત્રમાં આગળ આવશે પાઈ પ્લસ, અને જો x અને y નો ગુણાકાર એક્ઝેક્ટ 1 હોય તો આ સૂત્રનો જવાબ આવશે π/2. tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y, tan ઇનવર્સ x માઇનસ y ના છેદમાં 1 પ્લસ xy. ઓકે, યાદ આવી ગયા છે ને બધા સૂત્ર એકદમ સારી રીતે? તો ચાલો આગળ વધીએ. હવે આપણે આવ્યા છીએ સ્વાધ્યાય 2.2, અને સ્વાધ્યાય 2.2 માં પહેલો દાખલો. સાબિત કરો ભાઈ, આ વસ્તુ સાબિત કરી દેવો. 3 sin ઇનવર્સ x બરાબર sin ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ. કાં તો LHS થી શરૂઆત કરવી પડે, કાં તો RHS થી. યસ, તમે સમજી ગયા છો કે અહીંયા શરૂઆત આપણે કરવી પડશે RHS થી. ચાલો, તો RHS બરાબર, RHS માં છે sin ઇનવર્સ ઓફ 3x માઇનસ 4x ક્યુબ. હવે ગઈકાલે જે રીતના તમને શીખવાડેલું એ જ વસ્તુ છે. બહાર જો સાઇન ઇનવર્સ હોય તો અંદર સાઇન બનાવો. બરાબર, અહીંયા બનાવવાનું છે સાઇન, પછી કાઉન્સમાં જે આવતું હોય તે. એના માટે તમારે x ને ધરવાનો છે, અને x ને ધરીશું સાઇન થીટા. x ને સાઇન થીટા ધરવાથી ફાયદો શું છે? અહીંયા યસ, બેઠું સૂત્ર બની જાય. બેઠું સૂત્ર બની જાય, ને કદાચ ભર નહીં પડ્યું કે હું ધરીએ તો અહીંયાથી બી ખબર પડી જાય કે સાઇન થીટા ધરવાનું છે. શું ધરવાનું છે? સાઇન થીટા. તો ધારો કે x બરાબર સાઇન થીટા. જો x બરાબર સાઇન થીટા, તો થીટા બરાબર કોણ? થીટા બરાબર સાઇન ઇનવર્સ x. આવી જાઓ LHS માં, સોરી RHS છે. RHS બરાબર સાઇન ઇનવર્સ રાઘવ, x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? સાઇન થીટા માઇનસ 4x ક્યુબ એટલે સાઇન ક્યુબ થીટા. સાઇન ઇનવર્સ ઓફ, ચલો કાઉન્સમાં સૂત્ર કયું છે? 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા એ sin 3 થીટાનું સૂત્ર છે. આ બંનેને દૂર કરો તો આ 3 થીટા, અને 3 બેઠો થીટા આપણે ધરેલું sin ઇનવર્સ x, થીટા આપણે ધરેલું sin ઇનવર્સ x. તો આવી ગયું LHS, પટી ગયો દાખલો. માટે LHS બરાબર RHS. કઈ એટલે કઈ લેવાનું નહીં હતું દાખલામાં. બરાબર, એક્ઝેક્ટલી છે ને આ રકમ જ એક સૂત્ર છે. આ જેઈ નું સૂત્ર છે આ રકમ. બરાબર. એના પછી ચાલો સેકન્ડ દાખલો. આ દાખલો તમને જાતે આપી દેવો જોઈએ એવું નથી લાગતું તમને? હા, સેમ જ, બસ x બરાબર cos થીટા લેવો તો cos 3 થીટા થાય. cos ઇનવર્સ cos નીકળે એટલે 3 થીટા રહી, ને થીટા બરાબર cos ઇનવર્સ મૂકે એટલે દાખલો જ પતી જાય. ચાલો એના પછી પ્રશ્ન 3, રીનવને બોલવા દેજો. રીનવ સાદુરૂપ આપવાનું છે, અને આ સાદુરૂપમાં તો સમજી જાય કે આપણે x ને કંઈક ધરવાનું છે. બસ ધરતી વખતે એટલું વિચારવાનું કે આ વર્ગમૂળ જ્યાં બી આવે ત્યાં સૂત્ર બનવું જોઈએ. હું ધરીએ સાઇન થીટા 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર શું આવે? 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા. સૂત્રને એવી રીતના મોરે કરો કે સૂત્રની પેટર્ન બી તમને તરત ખબર પડે. 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર વિચારવા વાળો મૂર્ખ છે, કે એનું સૂત્ર આવે જ નહીં, એટલે સાઇન થીટા ધરાય જ નહીં. કોસ થીટા બી નહીં ધરી શકાય. ટેન થીટા ધરી શકાય કે? હા, કિસેક કેમ ના પાડે છે? હા, x બરાબર ટેન થીટા. તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, સૂત્ર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા
સેક સ્ક્વેર થીટા એટલે એક્સ બરાબર ટેન થીટા કોટ થીટાથી બી દાખલો આગળ વધે, પણ આપણે પ્રાયોરિટી ટેન થીટાને આપીશું. ધારો કે એક્સ બરાબર ટેન થીટા. ભાઈ જો સાબિત કરવાના દાખલામાં હું ધારવાનું તે ખબર પડી જ જાય, પણ સાદુરૂપના દાખલામાં આટલું મગજ દોડાવવું પડશે એટલે કીધેલું સૂત્ર મોરે કરો. 11 માંથી કીધેલું કે 12માં જરૂર પડશે, અને હવે 12માં હો નથી કરતો તો હવે 13મું થશે. થીટા બરાબર ચાલો શું થઈ જશે? ટેન ઇનવર્સ એક્સ. ચલો ભાઈ ધ્રુવ આવી જા રકમમાં. ટેન ઇનવર્સ અહીંયા કાઉન્સ આપી દે છે વર્ગમૂળમાં 1 પ્લસ મૂકી દેવો એક્સ ની જગ્યા પર ટેન થીટા. લાઠ્યું ટેન સ્ક્વેર થીટા -1 છેદમાં એક્સ ની જગ્યાએ ટેન થીટા. ટેન ઇનવર્સ ઓફ ચાલો ભાઈ સૂત્ર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. સેક સ્ક્વેર થીટાનું વર્ગમૂળ એટલે સેક થીટા. વર્ગમૂળ પ્લસ બી આવી શકે માઇનસ, પણ આખા ચેપ્ટરમાં પ્લસ સ્વીકારશું. આ -1 બેઠું ટેન થીટા બેઠું. સાદું રૂપમાં આગળ વધો. બહાર ટેન ઇનવર્સ છે એટલે અહીંયા ટેન બનવું જોઈએ. બનાવો સાદું રૂપમાં સાઇન કોસમાં ફેરવી દે. સેક થીટાનો 1 કોસ થીટા -1 ટેન થીટાને લખો સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ચાલો ટેન ઇનવર્સ ઓફ ક્રોસ ગુણાકાર કરો તો કોસ થીટા કેન્સલ 1 - કોસ થીટા છેદમાં સાઇન થીટા. ધ્રુવી બોલશે હવે. શું કરીએ ધ્રુવી હવે આમાં સાદું રૂપ? યસ સૂત્ર. સૂત્ર કયું સૂત્ર? કોનું સૂત્ર? 1 - કોસ થીટાનું સૂત્ર બરાબર છે. શું આવશે? 2 sin સ્ક્વેર થીટા બાય 2. ટેન ઇનવર્સ 1 - કોસ થીટાનું સૂત્ર 2 sin સ્ક્વેર થીટા બાય 2 ના છેદમાં સાઇન થીટાનું શું કરીએ તો એનું બી થીટા બાય 2 માં લઈ જતું સૂત્ર. પહેલું જ સૂત્ર યસ સાઇન 2 થીટા વાળું. સાઇન થીટાનું સૂત્ર બને 2 sin થીટા બાય 2 કોસ થીટા બાય 2. સમજ પડી જશે? યસ અંશ અને છેદમાંથી સાઇન થીટા ઉડી જાય છે. સાઇન થીટા બાય 2 આ બે પણ ઉડી જાય છે. બસ તો ટેન ઇનવર્સ ઓફ ઉપર સાઇન નીચે કોસ સાઇનના છેદમાં કોસ ટેન થીટા બાય 2. આ બેવને દૂર કરો તો જવાબ છે થીટા બાય 2. આ છેદનો 2 ને 1/2 ને થીટાની કિંમત ટેન ઇનવર્સ એક્સ. તો આ છે જવાબ 1/2 ટેન ઇનવર્સ એક્સ. જોઈ લઈએ આપણે જવાબ. છોડો સાચો જ છે. નેક્સ્ટ કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. અને એક વસ્તુ કે આ 1 - કોસ થીટા અને 1 + કોસ થીટા આ બે સૂત્ર ઘણા બધા દાખલામાં આવશે, તો યાદ રાખજો માઇનસ હોય તો સાઇન સ્ક્વેર ને પ્લસ હોય તો કોસ સ્ક્વેર. ચાલો ભાઈ વર્ગમૂળ આવે એટલે અહીંયા સૂત્ર 1 - કોસ એક્સ નું સૂત્ર છે. 1 - કોસ એક્સ નું સૂત્ર છે 2 sin સ્ક્વેર એક્સ બાય 2. 1 + કોસ એક્સ નું 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. આવી રીતના ચાલુ કરો તો ખોટું નથી, પરંતુ આખું જ સૂત્ર શું છે? આખું જ સૂત્ર છે ટેન સ્ક્વેર એક્સ બાય 2. જે રીતે ચાલુ કરો તે રીતે જવાબ એક જ આવશે. વર્ગમૂળમાં તો આનું આખું સૂત્ર છે ટેન સ્ક્વેર એક્સ બાય 2. એટલે આ થઈ જશે માનાંક 10x બાય 2, પણ માનાંકને ધન જ સ્વીકારવાનું છે. સો ફાઇનલી આન્સર ઇઝ x બાય 2. 1 માર્કનો દાખલો. ચાલો એના પછી નેક્સ્ટ પાંચમું. બહાર ટેન ઇનવર્સ છે, અંદર સાદુરૂપ આપીને 10 બનાવો. બરાબર છે. આવી રકમમાં હવે ખબર જ પડી જાય કે અંશ અને છેદને કોસ વડે ભાગવાનું. કોસ બાય કોસ 1, સાઇન બાય કોસ છેદમાં કોસ બાય કોસ 1 સાઇન બાય કોસ 10. હવે ગઈકાલે છેલ્લો દાખલો કરેલો ને તેના જેવું થઈ ગયું. એકની જગ્યાએ 10π/4 મૂકીને આગળ વધી શકાય, અથવા રિવર્સ સૂત્ર રિવર્સ ટેન ઇનવર્સ નું રિવર્સ સૂત્ર ટેન ઇનવર્સ 1 માઇનસ ટેન ઇનવર્સ 10x. તો આપણે રિવર્સ વાળું જ લખીએ કેમ કે હજી શોર્ટમાં પટે. ટેન ઇનવર્સ 1 માઇનસ ટેન ઇનવર્સ ઓફ 10x. ચાલો ભાઈ મયંક ટેન ઇનવર્સ 1 કિંમત π/4. આમાં ટેન ઇનવર્સ અને 10 નીકળી જાય તો રહી ગયો x, પટી ગયો દાખલો. π/4 માઇનસ x. ચાલો એના પછી છઠ્ઠો દાખલો. આમાં ધારવું પડે ધ્રુવ તો કહી શકશે x બરાબર શું ધારીએ. જો સાંભળજો સમજજો. આ a સ્ક્વેર છે ને તેને થોડીક વાર ભૂલી જાવ ને તો 1 સમજી લઉં. 1 - x સ્ક્વેર હોય તો x શું લેવું પડે? કયું લઈએ? x બરાબર તો સૂત્ર બેહે બરાબર છે સાઇન થીટા.
1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા નું સૂત્ર બને કોસ સ્ક્વેર થીટા. કોસ બી લેવાય પણ પ્રાયોરિટી સાઇન ને આપો. એક્સ બરાબર હવે સાઇન થીટા ધારીએ તો અહીંયા બને એ સ્ક્વેર ઓછા સાઇન સ્ક્વેર થીટા એટલે એ સ્ક્વેર નરે છે. યસ, અહીંયા આપણે ધારવું પડશે એક્સ બરાબર એ સાઇન થીટા. સાઇન થીટાની આગળ આ એ મૂકવાથી ફાયદો શું થાય? તો અહીંયા જેવી કિંમત મૂકશું એટલે એ સ્ક્વેર કોમન નીકળી જાય. એટલે અહીંયા જે હોય તે પ્રમાણે અહીંયા એડજસ્ટ કરવું પડશે તમારે. ઓકે, તો ટેન ઇનવર્સ ઉભા રહે, અહીંયા કરટા બનાવવાનું રહી ગયું. આ એ છેદમાં આવે તો એક્સ બાય એ બરાબર સાઇન થીટા. થીટાને કરટા બનાવરી નવ, થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ બાય એ. રીનવ એકદમ ઈઝી છે, તું બોલતો કેમ નથી? તું એ ઘરે ગઈને દાખલાની પ્રેક્ટિસ નથી કરી? થોડીક તો પ્રેક્ટિસ કર ભાઈ, અડધો કલાકની પ્રેક્ટિસ હતી ખાલી. ચાલો આવી જાવ રકમમાં. ટેન ઇનવર્સ ઓફ એક્સની જગ્યાએ એ સાઇન થીટા છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ ચાલો એક્સ સ્ક્વેર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ટેન ઇનવર્સ ઉપર એ સાઇન થીટા, નીચેથી એ સ્ક્વેર કોમન એટલે વર્ગમૂળ એ સ્ક્વેર નું વર્ગમૂળ માનાંકે, પણ અહીંયા એ પણ ધન જ છે. અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા. એક સ્ટેપ અહીંયા લખી કરીએ, બહુ શોર્ટકટ થઈ જશે. ઉપર એક સ્ટેપ લખવા દે. એ સ્ક્વેર કોમન કર્યું તે સ્ટેપ. તો ટેન ઇનવર્સ ઉપર એ સાઇન થીટા એઝ ઇટ ઇઝ, નીચે એ સ્ક્વેર નું વર્ગમૂળ પ્લસ એ 1 માઇનસ સાઇન સ્ક્વેર થાય કોસ સ્ક્વેર, વર્ગમૂળમાં કોસ સ્ક્વેર એટલે કોસ થીટા, એ કેન્સલ થઈ જાય, સાઇનના છેદમાં કોસ એટલે ટેન થીટા. ટેન ઇનવર્સ ટેન દૂર થાય તો જવાબ થીટા, પણ થીટા આપણે શું ધારેલું? સાઇન ઇનવર્સ એક્સ બાય એ. આ છે જવાબ, પતી ગયો દાખલો. બસ આવા જ. નેક્સ્ટ દાખલો. ચાલો ફરીથી ધારી લો એક્સ ને, રકમ જોઈને જ ખબર પડી જાય. ધારો કે એક્સ બરાબર ટેન થીટા, પણ ખાલી ટેન થીટાની. યસ, આમાં બી એ આગળ લેશું તો ઓટોમેટિક એ વાળા પદ કોમન નીકળીને કેન્સલ થશે ને સૂત્ર પ્રમાણે બાકીનું રહી જશે. બરાબર છે રંગા? ચાલો કરટા બનાવો. એ ને નીચે એક્સ બાય એ બરાબર ટેન થીટા. હવે રીનવ ને બોલવા દેજો. રીનવ થીટા ને કરટા બનાવ. થીટા બરાબર ટેન ઇનવર્સ એક્સ બાય એ. ઇનવર્સ લાગે સાઈડ, પેલી સાઈડ જાય તો ઇનવર્સ થાય. ચાલો રકમમાં આવી જજો. ટેન ઇનવર્સ 3 એ સ્ક્વેર બેઠું એક્સ ની કિંમત છે ભાઈ એ ટેન થીટા. નાવ્યા એક્સ ક્યુબ, એક ક્યુબ ટેન ક્યુબ થીટા છેદમાં એક ક્યુબ બેઠો માઇનસ 3 એ ધ્રુવી એક્સ સ્ક્વેર એ સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા. ચાલો સાદુરૂપ, આ એ સ્ક્વેર હાથે એ ગુણાય તો એક ક્યુબ, નીચે બી આ સ્ક્વેર હાથે એ ગુણાય તો એક ક્યુબ. બધે એક ક્યુબ છે, કોમન નીકળે ને કેન્સલ. પણ એ સ્ટેપ બતાવીએ. એક ક્યુબ કોમન તો અહીંયા રહે 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા. રીનવ કુમાર છેદમાંથી બી એક ક્યુબ કોમન તો અહીંયા હું રહ્યો 1. આ એક ક્યુબ કોમન તો અહીંયા હું રહ્યો 3 ટેન સ્ક્વેર થીટા રહ્યો. તો આ કેન્સલ અને આ બાકીનું સૂત્ર બન્યું છે ટેન 3 થીટા. તો આ થઈ ગયું 3 થીટા ને થીટા એટલે ભાઈ ટેન ઇનવર્સ એક્સ બાય એ. એકદમ ઈઝી. બરાબર ધ્રુવી? નેક્સ્ટ. ચલો 8મો દાખલો ભાઈ. આમાં કઈ મેં લેવાનું નહીં મળે, 1 માર્કનો MCQ છે. કિંમત ભાઈ, કિંમત કોષ્ટક. ટુ ઇન્ટુ આ પાઈ બાય 6 એટલે આ થશે પાઈ બાય 3 કોસ પાઈ બાય 3 કોસ પાઈ બાય 3 કેટલા કર્યા? 1/2. ટેન ઇનવર્સ 1 પટી ગયો દાખલો. કોષ્ટકમાંથી કિંમત જોવાનો દાખલો હતો. ધ્રુવા જોયું? બેઠો 1 માર્ક આવશે ને? ચાલો 9મો દાખલો. સાદુરૂપ આપવાનું છે. એક દાખલામાં બે વસ્તુ છે, એક આ સાઇન ઇનવર્સ વાળું ને એક આ કોસ ઇનવર્સ. આ બેવનું સાદુરૂપ તમારે આપવું હોય તો અહીંયા બી એ જ કે આમાં એક્સ ને તમારે ધરવું પડશે કે જેથી અહીંયા કોઈ સૂત્ર બને, આમાં વાય ને બી કંઈક ધરવું પડે કે જેથી કોસ વાળું સૂત્ર બને. તો
તો ચાલો મને કેવો આમાં એક્સ ને શું ધરીએ 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા જે છે sin 2 થીટા નું સૂત્ર થઈ ગયું સાઈન આવી ગયો ને આને આમાં બી tan થીટા જ લેવું પડે 1 માઇનસ tan સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા cos 2 થીટા નું સૂત્ર હવે થીટા બેવમાં નહીં લેવાય આમાં આલ્ફા લેવાનું તો પેલામાં બીટા બેવમાં થીટા નહીં લેવાનું તો ધારો કે હવે જેનું જે ધારીએ તેને એની નીચે જરાક લખવાનું વ્યવસ્થિત રીતે તો આમાં આપણે x બરાબર tan આલ્ફા અને આમાં y બરાબર tan બીટા ચાલ રીનાવ આલ્ફા ને કરતા બનાવ આલ્ફા ચાલ ધ્રુવ બીટા આવી જાવ રકમમાં tan 1/2 બ્રેકેટ સાइन इनवर्स ऑफ चलो 2 टाइम x ની જગ્યાએ મૂકી દઉં tan આલ્ફા 2 tan આલ્ફા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા પ્લસ cos ઇનવર્સ મૂકી દેજો ભાઈ y ની જગ્યાએ tan બીટા 1 માઇનસ tan સ્ક્વેર બીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર બીટા tan 1/2 રંગાવ સૂત્ર sin 2 આલ્ફા चलो खुशी अनुसूत्र cos 2 बीटा अल्फा बीटा सॉरी साइन इनवर्स ने साइन ने करी नाखो तो अहींया आवशे 2 अल्फा ने अहींया आवशे +2 बीटा पछी बे कॉमन निकळीने 1/2 हाथे कैंसल तो 10 काउंस में चलो अल्फा नी किंमत tan इनवर्स x ने बीटा नी किंमत tan इनवर्स y हवे शुं करीए तो आ बेवनुं सादुरूप अपाय ने छे ने सूत्र कोई π/2 बोली रह्यु छे का π/2 थोड़ुं आवे x अने y नो गुणाकार 1 होय तो π/2 अहींया गुणाकार रकम में कीधो छे 1 थी नानो छे चलो भाई तो सूत्र tan इनवर्स x + y छेदमां 1 - xy आमा एक आ सूत्र आवे ने एक अहींया पाई प्लस वाळुं बी आवे तो ये पाई प्लस वाळुं केम नहीं लीधुं केम के x अने y नो गुणाकार <1 छे <1 में पाई प्लस आवे बस तो हवे आ बेने करी नाखो दाखलो पूरो x + y ना छेदमां 1 - xy पछी हुं x ने y नी किंमत पछी तू पाछो tan अल्फा tan बीटा मूके रकम x अने y थी बनी छे तो जवाब बी x अने y वाळो ज आवे है ने तू ये जे धार्यो ते जवाब ए नहीं चाले ओके चलो नेक्स्ट मोस्ट आईएमपी एमसीक्यू आ बेव तोने तोन चलो साइन इनवर्स साइन 2π/3 आ बंने ने तमे दूर क्यारे करी सको कि ज्यारे आ 2π/3 साइन इनवर्स ना विस्तार में होय जे नथी टुकड़ा पारो 2π/3 ना टुकड़ा पाई - π/3 રીનવ ચેપ્ટર ના સ્ટાર્ટિંગ માં બધું શીખવાલું પણ તું કઈ બોલે જ નહીં ભાઈ ધ્રુવ બી એકદમ મૂંગો બેહી રહી તમે ઘરે ઘરે પ્રેક્ટિસ નહીં કરતા હોય ને તો જ નહીં બોલતા પ્રેક્ટિસ કરો યાર ચાલો ચરણ જોવો પાઈ માઇનસ સેકન્ડ બીજામાં સાઇન ધન એટલે કે સાઇન π/3 હવે સાઇન π/3 ને કોષ્ટકમાં જોવા નહીં બેહતા આ બે નીકળી ગયો π/3 પૈતું बराबर एक मार्क में पूछाय छे बहु हेलू छे आपणे कोण अवाज कराय छे चलो आमा लखी देम 3π/4 जवाब में विस्तार में नथी टुकड़ा पारो पाई - π/4 चरण जोयुं ने बीजू चरण ज बीजा में tan ऋण एटले -10 π/4 चलो हवे tan इनवर्स नी अंदर माइनस होय तो माइनस बार आवे तो खाली माइनस के पाई माइनस खाली माइनस ज ने tan इनवर्स सूत्र याद छे ने हवे आ बे निकली जाय ने जवाब π/4 समझ पड़ी मानी लो कि आज रकम अहींया cos इनवर्स अने cos हते तो जवाब शुं आवते cos इनवर्स cos 2π/3 तो तमे अहींया टुकड़ा पार्टे ना 2π/3 जवाब केम के 2π/3 cos इनवर्स ना विस्तार में छे cos इनवर्स नो विस्तार क्लोज इंटरवल 0 થી पाई 0 થી पाई એટલે पहलू ने बीजू चरण तो 2π/3 बीजा चरण में छे पहले थी
ને જો કદાચ તમે ભૂલમાં સાદુરૂપ આપવા બેસી ગયા તો બી આ જવાબ પાસે જ આવો જો. અને તમે પાઈ માઇનસ પાઈ બાય 3 કરો. પછી ચરણ જોહો, બીજા ચરણમાં કોસ કેવો ઋણ, અને તમે માઇનસ લખો. પછી આ માઇનસ ને બહાર કાઢીએ તો કોસ ઇન્વર્સ એટલે પાઈ માઇનસ, આ કોસ ઇન્વર્સ કોસ નીકળી જાય એટલે પાઈ બાય 3, પાછું સાદુરૂપ આપીએ તો 2 પાઈ બાય 3. એટલે ગોલ ફરીને અહીંયા આવા કરતા પહેલેથી બુદ્ધિ દોડાવજો, મગજ એક્ટિવ રાખજો કે 2 પાઈ બાય 3 કોસ ઇન્વર્સના વિસ્તારમાં ઓલરેડી છે. ચાલો 12મો, દર વખતે કરીએ એ જ થિંકિંગ. બહાર 10 હોય તો અહીંયા અંદર 10 ઇન્વર્સ હોવું જોઈએ, આખે આખું 10 ઇન્વર્સ સમથિંગ હોવું જોઈએ. તો શું અહીંયા 10 ઇન્વર્સ સમથિંગ છે? અહીંયા સાઇન ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ છે. આ ગોખીને આવેલો છે, જવાબ બોલે છે. ચાલો ધ્યાન આપજો. તો વાતને સમજજો. બે પ્રતિવિધેયની વચ્ચે સરવાળો આવે ને ત્યારે આપણે સાદુરૂપ આપવા માટે બેવને 10 ઇન્વર્સમાં ફેરવવાના. કેમ? કેમ કે 10 ઇન્વર્સમાં સરવાળાનું સૂત્ર છે. સમજ પડી વાતમાં? એટલે સાઇન ઇન્વર્સને ફેરવો 10 ઇન્વર્સમાં, કોટ ઇન્વર્સને બી ફેરવો 10 ઇન્વર્સમાં. કોટ ઇન્વર્સને 10 ઇન્વર્સમાં ફેરવવાનું સૂત્ર છે, વ્યસ્ત થઈ જાય. કોટ ઇન્વર્સને 10 ઇન્વર્સમાં ફેરવે તો 3/2 થઈ જાય 2/3. પણ આ સાઇન ઇન્વર્સને 10 ઇન્વર્સમાં કેવી રીતના ફેરવીએ? કાટકોણ ત્રિકોણ દોરો, ત્રણેય બાજુના માપ મેળવો. એટલે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની મદદથી સાઇન ઇન્વર્સને ફેરવીશું સામા ધ્રુવી 10 ઇન્વર્સમાં. તો આ સાઇન ઇન્વર્સનું સૂત્ર, સાઇન થીટાનું સૂત્ર, સામેની બાજુના છેદમાં કર્ણ. તો આ ખૂણાની સામેની બાજુ 3, કર્ણ 5, ત્રિપુટી 3 4 5 ની ત્રિપુટી. રકમમાં આવી જાઓ 10. હવે હું આ સાઇન ઇન્વર્સને લખીશ 10 ઇન્વર્સ. સૂત્ર એવું કહે કે સામેના છેદમાં પાસે 3 ના છેદમાં 4. હવે આ કોટ ઇન્વર્સને ફેરવો 10 ઇન્વર્સમાં, તો સૂત્ર એમ કે વ્યસ્ત કરો. હવે આ બેવ 10 ઇન્વર્સ બની ગયું છે મયંક. તો બસ 10 ઇન્વર્સ એક્સ પ્લસ 10 ઇન્વર્સ વાય નું સૂત્ર. આ બેનો ગુણાકાર 1 નહીં થાય. 10 ઇન્વર્સ ઓફ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય, 3/4 પ્લસ 2/3 છેદમાં 1 માઇનસ આ બેવનો ગુણાકાર 3/4 ઇન્ટુ 2/3. બીજું કે કેન્સલ નહીં કરતા હે તમે. 10 ઓફ 10 ઇન્વર્સ ક્રોસ ગુણાકાર કરવાનો, 3 ટાલી 9, 4 દુ 8 છેદમાં 12 આવે. અહીંયા તમે કેન્સલ નહીં કરતા, આ 3 દુ 6 ને નીચે 4 ટાલી 12, એટલે 6 ના છેદમાં 12 ક્રોસ ગુણ્યા તો 12 ઓછા 6 ને 12 ઉડી ગયો. જો તમે કેન્સલ કરો તો બેવના છેદ અલગ બની જશે, તો સાદુરૂપ વધારે ગુચરામય થાય. છેદમાં બેવમાં 12 બનાવો. અહીંયા કેન્સલ નહીં કરો તો 4 ટાલી 12 નો 12 રવા દેવે, એમ સમજ પડી? 12 ને કેન્સલ કર્યો. બસ હવે બીજી એક વસ્તુ કહીએ, છેદનો ગુણાકાર બી 1 કરતા નાનો જ હતો. હવે બસ આ 10 અને 10 ઇન્વર્સને કરી નાખો. 8 ને 9 17 ને નીચે 12 માંથી 6 જાય તો 6. પૈટું દાખલો. સમજ પડી જાય? કઈ તકલીફ? આ સાદુરૂપમાં 3 ને કેન્સલ કેમ નહીં કર્યા તે સમજ પડી? ચલો નેક્સ્ટ દાખલો. ચાલો ભાઈ 3 MCQ. સાદુરૂપ આપવાનું છે. ડાયરેક્ટ 7π/6 લખું કે ટુકડા પાડું? 7π/6 ના ટુકડા. પાઈ પ્લસ ચરણ, ત્રીજામાં કોસ ઋણ માઇનસ કોસ π/6. કોસમાં માઇનસ 12 આવે તો પાઈ માઇનસ π/6. It will be 5π/6. So the answer is option B. ધ્રુવી એના પછી 14 સાઇન π/3 માઇનસ 12 આવે તો માઇનસ માઇનસ પ્લસ. સાઇન ઇન્વર્સ 1/2 π/6. π/3 પ્લસ π/6 એટલે π/2. 30 વત્તા 60 એટલે 90. સાઇન π/2. ચાલો એના પછી 15 tan ઇન્વર્સ √3 π/3 માઇનસ કોટ ઇન્વર્સ ની અંદર ઋણ સંખ્યા છે, માઇનસ બાર કરીએ તો પાઈ માઇનસ કોટ ઇન્વર્સ √3 π/6. તો આ π/3 બેઠો, પાઈ માઇનસ π/6 કેટલા થતા છે? 5π/6. છેદનો લસા 6
તો અહીંયા 3 દુ 6 નો 2 પાઈ, 2 પાઈ માઇનસ 5 પાઈ, માઇનસ 2 પાઈ માઇનસ 5 માઇનસ 3 પાઈ, 3 દુ 6 એટલે માઇનસ પાઈ બાય 2. ઓપ્શન બી માઇનસ પાઈ બાય 2 આવ્યા. ખ્યાલ આવશે? એની ડાઉટ, એની પ્રોબ્લેમ? ચાલો એના પછી પ્રકીર્ણ ઉદાહરણ. આટલું આ ટોન ખાલી કરી નાખીએ, પછી આ મોટા દાખલા કાલથી કરીએ. આ એક મિનિટમાં ટોન પટે છે. ચાલો આનું મૂલ્ય શોધો. ચાલો કરી નાખો. આ બેને લખી દેમ. 3 પાઈ બાય 5 લખી દેમ. કેમ? કેમ કે બોલ 3 પાઈ બાય 5 સાઇન ઇન્વર્સના વિસ્તારમાં નથી. પાઈ બાય 2 થી વધારે થાય. હા ચલો ટુકડા. 5 એકા 5, 5 માંથી 2 જાય તો 3, પાઈ માઇનસ 2 પાઈ બાય 5. પાઈ માઇનસ ચરણ, બીજા ચરણમાં સાઇન ધન, સાઇન 2 પાઈ બાય 5 અને 2 પાઈ બાય 5 આવશે વિસ્તારમાં, એટલે જવાબ 2 પાઈ બાય 5. એના પછી આમાં ટુકડા પાડીએ ને. 13 પાઈ બાય 6, 6 દુ 12 એટલે 2 પાઈ. એક ઉમેરવું પડે. ચરણ 2 પાઈ પ્લસ, પહેલામાં કોસ ધન, કોસ પાઈ બાય 6. સો ફાઇનલી આન્સર ઇઝ પાઈ બાય 6. એના પછી આમાં ટુકડા પાડીએ કે નહીં પાડીએ? કે પાડીએ? 7 પાઈ બાય 6 ટુકડા. 6 એકા 6, 6 ને 1 7. ધ્રુવા ચરણ પાઈ પ્લસ, બીજું ચરણ ત્રીજું ને? યસ ત્રીજું. ત્રીજામાં 10 ધન, 10 પાઈ બાય 6. તો આનો જવાબ પાઈ બાય 6. ચાલો કોઈને કઈ તકલીફ? તો લેક્ચર સમાપ્ત. લખીને આવજો, ઝેરોક્સ લઈને જજો. બરાબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સૂત્ર વાંચતા રહેજો.